let us start. Types of matrices or matrix. Matrices છે એ matrix નું પ્લુરલ છે એટલે બહુવચન કહેવાય. એક વધારે matrix હોય તો types of matrix. બરાબર. there are lot of type of matrix over here. ઘણી બધી ટાઈપના matrix હોય છે. સૌથી પહેલું matrix છે એનું નામ છે row matrix. The first matrix is known as row matrix. Row matrix કોને કહેવાય? A matrix which has only one row is known as row matrix. જેને ખાલી એક જ રો હોય like this. જો રો છે ને એ હંમેશા હોરિઝોન્ટલ હોય. એટલે ધારો કે હું લઉં છું 10, 20, 30. જો હોરિઝોન્ટલ જોઈએ ને તો ખાલી વન રો છે, સેકન્ડ રો નથી, થર્ડ રો નથી. આપણે આમ જોવાનું છે, આમ જુઓ જો એક જ રો દેખાય છે. તમે કહેશો મેમ 3 છે, નહીં 3 છે એ કોલમ છે. બરાબર. આ રો નંબર 1 કહેવાય. ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ એન્ડ થર્ડ કોલમ. એટલે કે આ મેટ્રિક્સ નો જો મારે ઓર્ડર લખવું હોય ને તો મારે લખવાનું છે પેલા રો એટલે 1 એક જ રો છે અને કોલમ કેટલી છે 3 એટલે 1/3 મેટ્રિક્સ છે. આને કહેવાય રો મેટ્રિક્સ. જે મેટ્રિક્સ પાસે ખાલી એક જ રો હોય ને એને રો મેટ્રિક્સ કહેવાય. કોલમ ગમે એટલી હોય, 3 ની બદલે વધારે કોલમ હોય તોય ચાલે, એક જ કોલમ હોય તો પણ 1 કહેવાય, તો પણ રો મેટ્રિક્સ કહેવાય. ધારો કે મેં લખ્યું 20, તમે કહેશો મેમ આ તો આમાં રો તો એક જ છે, ભલે ને કોલમ ગમે એટલી હોય, કોલમ પણ એક જ કહેવાય આમાં. એટલે 1/1 મેટ્રિક્સ કહેવાય. એમાં રો પણ એક છે અને કોલમ પણ એક છે. ઓકે, હવે સેકન્ડ ટાઈપનો મેટ્રિક્સ લઈએ. ઓફકોર્સ આનું નામ રો મેટ્રિક્સ છે, હવે જ આવે એનું નામ કોલમ મેટ્રિક્સ છે. બરાબર. સેમ કાઇન્ડ ઓફ ડેફિનેશન ઇઝ ફોર કોલમ મેટ્રિક્સ. જેમ ખાલી એક જ રો હોય તો એને રો મેટ્રિક્સ કહેવાય છે, તો એવી રીતે જેને ખાલી એક જ કોલમ હોય એને કોલમ મેટ્રિક્સ કહેવાય. તો હું આને કોલમ મેટ્રિક્સ કહી શકું. ખાલી કોલમ જોવાની છે, યસ, ઓનલી વન કોલમ આમ ઊભું જોઈએ તો એક જ વસ્તુ છે. ઓકે, હવે આપણે કોલમ મેટ્રિક્સ બીજી ટાઈપની બનાવીએ. તો 1, 2, 3. Now look at this. કોલમ વર્ટિકલી જોવાની હોય એટલે કે આ એક જ લાઈન દેખાય છે મને સ્ટ્રેટ. તમે જો મેમ 3 છે, પણ 3 છે એ એની રો છે. 1 ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો. કોલમ ખાલી એક જ છે, તો આને મારે ઓર્ડર આપવો હોય તો રો પેલા 3 લખવી પડે અને કોલમ કેટલી છે ઓનલી 1. આ કોલમ છે, અહીંયા પણ કોલમ છે. તો જે જગ્યાએ કોલમ એક જ હોય, ઓનલી વન કોલમ, that is known as કોલમ મેટ્રિક્સ. જે રો એક જ હોય મેટ્રિક્સમાં એને રો મેટ્રિક્સ કહેવાય, અને જે મેટ્રિક્સમાં કોલમ એક હોય, કોલમ એક એટલે આપણે વર્ટિકલ જોવાનું હોય, તો એને કહેવાય કોલમ મેટ્રિક્સ. ઓકે, નાઉ ધ થર્ડ વન, જેનું નામ છે નલ મેટ્રિક્સ. ઓકે, નલ મેટ્રિક્સ નો મીનિંગ શું થતો હશે? બધા એલિમેન્ટ્સ નલ હોય એટલે કે સાવ બ્લેન્ક સ્ક્વેર નહીં આવે. બરાબર, આવું નહીં આવે. A matrix of all those elements whose elements are zero, that is known as null matrix. એટલે કે એવો મેટ્રિક્સ કે જેના બધા એલિમેન્ટ, પછી એ 1/1 મેટ્રિક્સ હોય, 2/2 હોય, 3/3 હોય કે કોઈ પણ ઓર્ડરનો મેટ્રિક્સ હોય, જેના બધા એલિમેન્ટ્સ 0 આવતા હોય એને કહેવાય નલ મેટ્રિક્સ. ઓકે, આ આપણી પાસે 3/3 છે કેમ કે there are 3 rows and 3 columns. એટલે આ નલ મેટ્રિક્સ છે 3/3 નું છે. ધારો કે હું અહીંયા બનાવું છું, ચલો, તો આ 2 rows and 2 columns, તો આ 2/2 છે. ઓકે, હવે સેમ વસ્તુ અહીંયા જોઈએ તો અહીંયા જો 3 એલિમેન્ટ 0 હોય તો આ 1/3 મેટ્રિક્સ છે એ 0 નો થયો, નલ થયો. આ બધા એલિમેન્ટ 0 હોય તો એ પણ નલ જ કહેવાય, પણ એનો ઓર્ડર છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આગળ જે અલગ અલગ
મલ્ટિપ્લિકેશન કે સબટ્રેક્શન આવતું હોય અથવા બીજું કોઈ ઓપ્શન આવતું હોય તો આપણને ખ્યાલ આવે. બરાબર, એટલે જે મેટ્રિક્સ ની અંદર બધા એલિમેન્ટ છે એ 0 હોય એવા મેટ્રિક્સ ને કહેવાય નલ મેટ્રિક્સ. ઓકે, હવે નેક્સ્ટ મેટ્રિક્સ આવે છે અને એનું નામ છે સ્ક્વેર મેટ્રિક્સ. ઓકે, સ્ક્વેર મેટ્રિક્સ નામ શું કામ રાખેલું હશે? મેટ્રિક્સ તો સ્ક્વેર જ છે. મેટ્રિક્સ છે ને એ નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ ના અરેન્જમેન્ટ થી બને છે. એટલે જ્યારે 1 રો અને 3 કોલમ હોય ને ત્યારે એને સ્ક્વેર ના કહેવાય. 3 રો 1 કોલમ હોય ત્યારે ના કહેવાય. 2 રોઝ 3 કોલમ હોય ત્યારે સ્ક્વેર ના કહેવાય. 3 રોઝ અને 2 કોલમ હોય તો પણ સ્ક્વેર ના કહેવાય. તો સ્ક્વેર મેટ્રિક્સ ક્યારે કહેવાય? જ્યારે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ એક્ઝેક્ટલી એક સરખી હોવી જોઈએ. એટલે કે ધારો કે કોઈ મેટ્રિક્સમાં 2 કોલમ્સ છે તો 2 રો હોય તો સ્ક્વેર થયું. 3 રોઝ છે તો 3 કોલમ હોય તો સ્ક્વેર થયું. 4 રો છે તો 4 કોલમ હોય તો સ્ક્વેર થયું. એટલે a matrix which has equal number of rows and columns that is known as square matrix. Equal number of rows and column. જેની કોલમ અને રો બંનેના નંબર ઓફ એલિમેન્ટ એટલે કે એક સરખી આવતી હોય. 2 રોઝ છે તો 2 કોલમ્સ હોય, 3 રોઝ છે તો 3 કોલમ હોય. એટ ધેટ ટાઈમ તમે કહી શકો કે એને સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય. બરાબર, જેમ હું અહીંયા સ્ક્વેર મેટ્રિક્સ લખું છું, એ નામનો એક મેટ્રિક્સ લઉં છું 1 3 4 5. હવે નંબર ઓફ રોઝ કેલ્ક્યુલેટ કરશો ને તો 1 અને 2 એટલે કે 2 રોઝ થઈ. કોલમ 1 અને 2 એટલે કે 2 કોલમ્સ થઈ. તો જ્યારે m અને n બંને એક સરખા આવતા હોય એટલે કે તમે એમ પણ કહી શકો i અને j એક સરખા આવે છે. બરાબર, નંબર ઓફ i જેટલા હશે ને એટલા જ નંબર ઓફ j હશે. બરાબર, એટલે કે નંબર ઓફ રો જેટલી હશે એટલી જ નંબર ઓફ કોલમ હશે. તો એને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ. સેમ એવી રીતે 3 એલિમેન્ટ્સ આમ હોય, 3 રો આવતી હોય તો મારે 3 કોલમ પણ બનાવવી પડે. તો 2 by 2, 3 by 3, 4 by 4, 2 up to m by m અથવા તો n by n પણ કહી શકાય. જેના m અને n એક સરખા હોય ત્યારે જ મેટ્રિક્સ છે સ્ક્વેર થાય. ઓકે, નાઉ એક એક્ઝામ્પલ તમને આપેલું છે 2 by 2 નું ને 3 by 3 નું. બીજી વસ્તુ, સ્ક્વેર મેટ્રિક્સ હોય ને એનું જે ડાયાગોનલ લાઈન હોય, ડાયાગોનલ લાઈન એટલે કઈ લાઈન આવી રીતે બને ને એને ડાયાગોનલ લાઈન કહેવાય. આપણે ગુજરાતીમાં જેને વિકર્ણ અથવા કર્ણ કહીએ છીએ. તો જ્યારે સ્ક્વેર મેટ્રિક્સ હોય ને ત્યારે જ પરફેક્ટ ડાયાગોનલ લાઈન. જો રેક્ટેંગલ મેટ્રિક્સ હોય ને તો એમાંથી કોઈ એલિમેન્ટ રો માંથી રહી જાય અથવા તો કોલમ માંથી રહી જાય. જ્યારે આવી રીતે તમે ડાયાગોનલ લાઈન બનાવો, કર્ણ વિકર્ણ બનાવો, ત્યારે એ જે ડાયાગોનલ લાઈન બને એ દરેકે દરેક કોલમ માંથી પણ આવી જાય અને રો માંથી પણ આવી જાય. બરાબર, એટલે એ વસ્તુ ભૂલાય નહીં એની માટે સ્ક્વેર મેટ્રિક્સ છે એ દરેકે દરેક રો અને કોલમ એક સરખા રાખે છે. હવે ધારો કે હું 3 by 3 મેટ્રિક્સ લઉં. A is equal to, ભાઈ મેટ્રિક્સ છે એને પણ કેપિટલ લેટર્સથી ડિનોટ કરવામાં આવે છે. પછી A હોય, B હોય, C હોય, D હોય કે Z હોય, કોઈ પણ મેટ્રિક્સ હોય જેને કેપિટલ લેટર્સથી મૂકવામાં આવે છે. ઓકે, તો હવે ધારો કે આપણે લઈએ 10 20 30, પછી 20 10 30, 30 20 10. ઓકે, હા, અહીંયા એવું નથી કે કોઈ એલિમેન્ટ એક વખત આવી ગયો તો બીજી વાર નહીં આવે અથવા લેવાય કે નહીં. તો એ ડિપેન્ડ કરે છે મેટ્રિક્સને ક્યાં કઈ વસ્તુ મૂકવી છે. તમે ખાલી એક એલિમેન્ટથી મેટ્રિક્સ બનાવી શકો અને તમે અલગ અલગ એલિમેન્ટથી બનાવી શકો, પણ નોર્મલી બુકમાં મેટ્રિક્સ આપેલા હોય છે અને આપણે સોલ્વ કરીએ છીએ. તો તમને 3 રો અને 3 કોલમ દેખાય છે. જે હોરિઝોન્ટલ જોઈએ છીએ there are 3 rows and vertical જોઈએ છે there are 3 columns. ઓકે, હવે જો હું ડાયાગોનલ લાઈન બનાવું ને તો આ ડાયાગોનલ લાઈન આમ બને. તો જ્યારે ડાયાગોનલ લાઈન બનાવીએ ને ત્યારે એક કન્ડિશન હોય કે ડાયાગોનલ લાઈનમાં આવતા એલિમેન્ટ્સ છે ને એ એની રો માંથી પણ આવી જવા જોઈએ અને કોલમ માંથી પણ આવવા જોઈએ. જેમ કે હું આ જોઉં ને, જો પેલો એલિમેન્ટ, તો તમે જુઓ
ફર્સ્ટ રો માં છે, યસ. ફર્સ્ટ કોલમ માં છે, યસ. એટલે ફર્સ્ટ રો પણ આવી ગઈ અને ફર્સ્ટ કોલમ પણ આવી ગઈ. હવે આપણે સેકન્ડ એલિમેન્ટ લઈએ. સેકન્ડ એલિમેન્ટ છે ને એ તમે જ્યારે લ્યો ને ત્યારે સેકન્ડ રો માં છે, યસ. આવી રહી સેકન્ડ રો. સેકન્ડ કોલમમાં છે, યસ. આ સેકન્ડ કોલમ છે, આવી ગયું. એટલે કે દરેકે દરેક રો અને દરેકે દરેક કોલમમાંથી એલિમેન્ટ આવે ને તો જ એને ડાયાગોનલ લાઈન કહેવાય. હવે આ થર્ડ લઈએ આપણે. તો થર્ડ લઈએ ને તો થર્ડ છે ને એ થર્ડ રોમાં છે અને થર્ડ કોલમમાં છે. એટલે કે 3 એલિમેન્ટ એવા મળ્યા કે એ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમમાંથી આવે છે, સેકન્ડમાંથી આવે છે અને થર્ડમાંથી પણ મળે છે. તો ડાયાગોનલ લાઈન હંમેશા આવી રીતે હોય. જો આનું આપણે જોઈએ ને ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, રાઈટ. હવે જો આવી રીતે મેટ્રિક્સ બનાવેલો હોત, હવે આ મેટ્રિક્સમાં ડાયાગોનલ લાઈન લઈએ ને તો એક રો માંથી એલિમેન્ટ ન આવે અથવા કોઈ કોલમ માંથી ન આવે. તો તમે કહેશો આને ડાયાગોનલ લાઈન બનાવીએ તો આ લાઈન બનાવીએ તો આનું આ બે જ એલિમેન્ટ આવ્યા. થર્ડ રો ન આવી, આઈ મીન થર્ડ કોલમ નથી આવી, રો નહીં પણ કોલમ નથી આવી, બરાબર. આને બનાવો તમે, ફર્સ્ટ કોલમ નથી આવતી, બરાબર. એટલે દરેકે દરેક રો દરેક દરેક કોલમ આવી જતી હોય એવી રીતે એલિમેન્ટ સેટ કરવાના હોય. અને હંમેશા ડાયાગોનલ લાઈન છે એ તમને જો મેટ્રિક્સ સ્ક્વેર હોય ને તો જ મળે, અધરવાઇઝ ન મળે, બરાબર. આપણે ડાયાગોનલ લાઈન્સ છે જ્યારે સ્કૂલમાં રેક્ટેંગલ અને સ્ક્વેર ભણતા ત્યારે આવતી, પણ ત્યારે એવી કોઈ કન્ડિશન નહોતી કે નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમમાં આવી જવી જોઈએ, કેમ કે ત્યારે આપણી પાસે ખાલી એક શેપ હતો એન્ડ ધેટ ઇઝ રેક્ટેંગલ ઓર સ્ક્વેર. અત્યારે જે વસ્તુ છે એ મેટ્રિક્સ છે, એટલે કે સ્ક્વેર મેટ્રિક્સ હોય ત્યારે જ તમને ડાયાગોનલ લાઈન પ્રોપર મળે. અને સ્ક્વેર મેટ્રિક્સ નો મતલબ થાય છે જે મેટ્રિક્સમાં નંબર ઓફ કોલમ્સ અને નંબર ઓફ રો એક સરખી હોય, એટલે કે આ ઓર્ડર છે ને એક્ઝેક્ટ એક સરખા આવે, બરાબર. આપણે 3x3 સુધી જ આવે છે, 4x4 મેટ્રિક્સ આવતો નથી. ઓકે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો જે ટાઈપનો મેટ્રિક્સ આવે છે એનું નામ છે that is diagonal matrix, બરાબર. હવે મેટ્રિક્સ ને ડાયાગોનલ મેટ્રિક્સ કહે છે. હવે જો સૌથી પહેલી વસ્તુ ડાયાગોનલ લાઇન્સ આપણે જે બનાવી હતી ને એમાં આપણે જોયું કે ભાઈ સ્ક્વેર હોય ને તો જ ડાયાગોનલ મળે, અધરવાઇઝ ડાયાગોનલ મળે નહીં, કેમ કે દરેકે દરેક રો અને કોલમમાંથી એલિમેન્ટ આવી જવા જોઈએ. તો જ્યારે ડાયાગોનલ મેટ્રિક્સની ડેફિનેશન સ્ટાર્ટ થશે ને ત્યારે જ પહેલી કન્ડિશન હશે શું? A square matrix in which all elements except those on its principal diagonal are zero. એટલે કે સૌથી પહેલી વસ્તુ સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ તો જ ડાયાગોનલ લાઈન મળે. એટલે કે એવો સ્ક્વેર મેટ્રિક્સ, ધારો કે હું 3x3 બનાવું છું, ઓકે, એવો સ્ક્વેર મેટ્રિક્સ કે જેના બધા એલિમેન્ટ 0 હોવા જોઈએ. કોના સિવાય? ડાયાગોનલ જે એલિમેન્ટ મળે ને એના સિવાય. પ્રિન્સિપલ ડાયાગોનલ, પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે હંમેશા લેફ્ટ થી રાઈટ જાય ને એને પ્રિન્સિપલ ડાયાગોનલ. તો હું અહીંયા લખું છું 10, રાઈટ. આ જે ડાયાગોનલ બનાવ્યો તમે કહેશો આમ પણ બને, પણ આપણે અહીંયા જે ડાયાગોનલ યુઝ કરીએ છીએ મેટ્રિક્સમાં એ પ્રિન્સિપલ ડાયાગોનલ છે, એટલે કે લેફ્ટ ટુ રાઈટ ડાયાગોનલ. લેફ્ટ થી સ્ટાર્ટ કરીને રાઈટમાં જવાનું, અહીંથી આમ નહીં આવવાનું. તો એવો સ્ક્વેર મેટ્રિક્સ કે જેના બધા એલિમેન્ટ્સ 0 હોય પણ પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાય, તો આને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ, રાઈટ. A square matrix in which all the elements are 0 except those elements on its principal diagonal. પ્રિન્સિપલ ડાયાગોનલમાં હોય એના સિવાયના બધા એલિમેન્ટ્સ 0 હોય તો એવા મેટ્રિક્સને કહેવાય ડાયાગોનલ મેટ્રિક્સ.
ઓકે, હવે ધારો કે 2 by 2 કરું છું હું, ચલો તો અહીંયા પ્રિન્સિપલ ડાયાગોનલ હોય એ આમ હોય એટલે હું અહીંયા લખું 1 2, બાકી બધું 0. ચાલો અગેન ધીસ ઇઝ સ્ક્વેર તો છે જ, ડાયાગોનલ પણ કહેવાય. ડાયાગોનલ એટલે કહેવાય કારણ કે એના પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાયના બધા એલિમેન્ટ 0 છે. ભલે ને બે જ એલિમેન્ટ હોય પણ પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાય બધા એલિમેન્ટ 0 એટલે ધેટ ઇઝ ડાયાગોનલ મેટ્રિક્સ. ઓકે, સ્ક્વેર મેટ્રિક્સ એટલે એવો કે જેમાં નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ એક સરખા હોય. ડાયાગોનલ એટલે એવો મેટ્રિક્સ કે જે એક તો સ્ક્વેર હોવો જોઈએ અને બીજું બધા એલિમેન્ટ 0 હોય એક પ્રિન્સિપલ ડાયાગોનલ ને છોડીને. ઓકે, હવે આપણે નેક્સ્ટ લઈએ છીએ અને ધેટ ઇઝ નોન એઝ સ્કેલર મેટ્રિક્સ. જો આપણે ઘણી વખત સ્કેલર વેલ્યુ આવું નામ સાંભળીએ છીએ. સ્કેલર નો મિનિંગ શું થાય ખબર છે? નોર્મલી કોઈ વેલ્યુ ફિક્સ થઈ જતી હોય ને ત્યારે આપણે એને સ્કેલર કહીએ છીએ. તો અહીંયા પણ એમ જ છે. સ્કેલર મેટ્રિક્સ માટે એક તો તમારો મેટ્રિક્સ ડાયાગોનલ હોવો જોઈએ. ડાયાગોનલ એટલે શું? તો કે ભાઈ પ્રિન્સિપલ ડાયાગોનલ સિવાયના બધા એલિમેન્ટ 0. ઓકે, ચલો હવે હું 3 by 3 મેટ્રિક્સ બનાવું ને એમાં પ્રિન્સિપલ ડાયાગોનલની લાઈન છોડી અને બધું 0 મૂકી દઉં છું. તમારે કંઈ નહીં કરવું પડે પણ આપણે એક્ઝામ્પલ બનાવીએ છીએ. હવે સ્કેલરનો મતલબ થાય છે કે એનું જે આ પ્રિન્સિપલ ડાયાગોનલ હોય ને એમાં જે વેલ્યુ મૂકો ને એ વેલ્યુ એક જ સરખી હોય. જેમ કે હું અહીંયા મૂકું 5 તો અહીંયા પણ 5 અને અહીંયા પણ 5. આને સ્કેલર વેલ્યુ કહેવાય, ફિક્સ વેલ્યુ, 3 માટે. A diagonal matrix is said to be a scalar matrix if all its diagonal elements are equal. એના 3 અથવા તો બધા ડાયાગોનલ એલિમેન્ટ છે એ ઇક્વલ હોય. જો એ લોકોએ એમ પણ કન્ડિશન ન આપવી પડી કે એ ડાયાગોનલ મેટ્રિક્સ હોવો જોઈએ, એની બદલે લખ્યું જ એવી રીતે કે એવો ડાયાગોનલ મેટ્રિક્સ. હવે એવો ડાયાગોનલ મેટ્રિક્સ નો મતલબ શું થાય? બધા એલિમેન્ટ 0. કયા? તો કે આને મૂકીને. હવે તો એ એલિમેન્ટ્સ કેવા હોવા જોઈએ? એક જ સરખા. -1 છે તો -1 -1, 1 છે તો 1 1 1, 10 છે તો 10 10 10. બરાબર, જેના દરેક એલિમેન્ટ કોના? પ્રિન્સિપલ ડાયાગોનલના. જો એ ઇક્વલ હોય તો એવા ડાયાગોનલ મેટ્રિક્સને સ્કેલર મેટ્રિક્સ કહેવામાં આવે. સ્કેલર નો મતલબ થાય છે એક જ સરખી વેલ્યુ. ઓકે, હવે આમાં જો થોડુંક ટ્વિસ્ટ કરીએ ને, હવે તમે કહેશો કે 2 by 2 કરવો હોય તો 2 by 2 આ રહ્યું. ધીસ ઇઝ 2 by 2, રાઈટ? જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એ તો એક જ સરખા છે. બરાબર, એટલે સ્કેલર મેટ્રિક્સ પહેલી કન્ડિશન એ ડાયાગોનલ હોવું. ડાયાગોનલ એટલે આજુબાજુ એલિમેન્ટ 0 અને આ જે વચ્ચે એલિમેન્ટ આવે છે એ ઇક્વલ હોવા જોઈએ, એક જ સરખા. ઓકે, હવે થોડોક ચેન્જ કરીએ ને આમાં આપણે. થોડોક ચેન્જ એટલે કેટલો ખબર છે? આટલો જ. ચેન્જ કંઈ કરવાનો નથી. 1 1 1. ઓકે, આ મેટ્રિક્સને સ્કેલર જ કહેવાય. સ્કેલર એટલે કહેવાય છે કેમ કે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સ એક સરખા છે. બરાબર, પાછું છે ડાયાગોનલ મેટ્રિક્સ. ડાયાગોનલ મેટ્રિક્સ કામ છે બાકીના બધા એલિમેન્ટ 0 હોય એટલે ડાયાગોનલ કહેવાય. હવે જ્યારે પ્રિન્સિપલ ડાયાગોનલમાં 1 1 1 આવે ને તો એનું અલગથી નામ આપેલું છે આઇડેન્ટિટી મેટ્રિક્સ, અથવા તો એનું બીજું નામ છે યુનિટ મેટ્રિક્સ. યુનિટ એટલે 1. જે મેટ્રિક્સમાં ખાસ કરીને જે સ્કેલર મેટ્રિક્સમાં પ્રિન્સિપલ ડાયાગોનલની વેલ્યુ 1 હોય તો એવા મેટ્રિક્સને એ લોકો આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા તો યુનિટ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં છે. ઓકે, so this is identity matrix or you can say unit matrix. Okay, now there are two matrix left. બે ટાઈપના મેટ્રિક્સ બાકી છે અત્યારે, તો એ બંને મેટ્રિક્સ આપણે લઈ લઈએ છીએ અત્યારે. ફર્સ્ટ મેટ્રિક્સ લઉં છું હું, એનું નામ છે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. હવે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સને બે અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. એક ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ છે એનું નામ છે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ
તો કોર્સ બીજાનું નામ લોઅર હોય હશે. ચલો ઓકે. હવે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ માટે એક કન્ડિશન છે કે એવો સ્ક્વેર મેટ્રિક્સ કે જેમાં અપર પાર્ટ બધો હોય છે ટ્રાયેંગલનો, જેમ કે આપણે મેટ્રિક્સ લઈએ A ઇઝ ઇક્વલ ટુ કોઈ એલિમેન્ટ આપી દઉં. ઓકે, નાઉ ઇફ યુ કેન ઇમેજિન, અથવા તો તમે જો પ્રોપરલી સ્ટડી કરો તો અહીંયા ટ્રાયેંગલ બને છે. એકચ્યુઅલી આ ટ્રાયેંગલ છે, બરાબર. હવે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ એને કહેવાય જેમાં જે ઉપરના સાઈડમાં ટ્રાયેંગલ બનતો હોય અને નીચેના બધા એલિમેન્ટ્સ 0 હોય. એટલે કે અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 0, બરાબર. જો આને ડાયાગોનલ મેટ્રિક્સ એટલે નથી કહેવાતો કે આ ભાગ 0 નથી, આ ભાગ છે, એટલે ડાયાગોનલ ના કહેવાય. એની બદલે એને સ્ક્વેર મેટ્રિક્સ કહેવાય. જેમ કે છે આ સ્ક્વેર, અને સ્ક્વેર તો જ બનશે, આ તો જ બનશે મેટ્રિક્સ ટ્રાયેંગ્યુલર જો સ્ક્વેર હશે તો. A square matrix A is said to be upper triangular matrix if every element of below the principal diagonal is 0. પ્રિન્સિપલ ડાયાગોનલ ની નીચેના બધા એલિમેન્ટ 0 હોય તો એને કહેવાય અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. ટ્રાયેંગ્યુલર ઉપરની સાઈડ બને છે, પણ કન્ડિશનમાં એમ લખવું પડે કે નીચે 0 છે. એવું તો ન લખાય ઉપર કંઈક હોય તો એને અપર ટ્રાયેંગ્યુલર કહેવાય, એવું તો ન બોલી શકાય. એટલે એની એક ફિક્સ કન્ડિશન છે કે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એની નીચેના બધા એલિમેન્ટ છે, બધા below the principal diagonal, એ બધા 0 હોય તો આને કહેવાય અપર ટ્રાયેંગ્યુલર. ટ્રાયેંગલ ઉપર બને છે પણ એલિમેન્ટ્સ નીચે બધા 0 હોય. કન્ડિશનમાં લખવું પડે કે below the principal diagonal એ બધા 0 હોવા જોઈએ. હવે સેમ વસ્તુ લોઅર માટે લખવી હોય, માટે લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. તો લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ આપણે લઈએ તો તમે સમજી ગયા કે જેમાં નીચે ટ્રાયેંગલ બનતો હશે અને ઉપર બધા 0 હશે, 1, 2 and 3, બરાબર. જો આ ટ્રાયેંગલ બને છે, આ પ્રિન્સિપલ ડાયાગોનલ, આ એની ઉપરનો પાર્ટ. તો લોઅર ટ્રાયેંગ્યુલર ની ડેફિનેશન એ છે કે a square matrix is said to be lower triangular if every element above the principal diagonal is 0. પ્રિન્સિપલ ડાયાગોનલ ના ઉપરના બધા એલિમેન્ટ 0 હોય તો એને કહેવાય લોઅર ટ્રાયેંગ્યુલર, બરાબર. એવું ન બોલાય કે નીચે કંઈક હોય, એની બદલે એવું બોલવામાં આવે છે કે એની ઉપરના બધા એલિમેન્ટ 0 છે. જેવી રીતે અહીંયા નીચે 0 છે તો ઉપર ટ્રાયેંગ્યુલર બને છે, અહીં ઉપર બધા 0 છે એટલે નીચે ટ્રાયેંગ્યુલર બને છે. ઓકે, તો આ નામથી ઓપોઝિટ ની જગ્યાએ 0 હોય છે. This is known as lower triangular matrix. આ નીચે ટ્રાયેંગલ બને છે અને અહીંયા ઉપર ટ્રાયેંગલ બને છે, right? So these are triangular matrices. Okay, upper and lower. Okay, so this is it for today. Okay.